સદગુરુ મહારાજની જય. હવે અત્યારે ઘણા ક્યાં છે કાંઈકમાં ઓળખાતો નથી, દેખાતો નથી. દેખાતો ન હોય તો આપણે ઓળખવો જ એની વસ્તુ આપણે જ્યાં જાવી તો ભાઈ હું એને નથી ઓળખતો એટલે બીજો ક્યાંક ભાઈ તું કહેતો એ ભાઈ આ છે. દેખાતો તો ઓળખાય ને, દેખાતો ન હોય તો ઓળખવો જ છે. અત્યારે આપણે વાત થઈ ને કે ભાઈ હાથમાં દેખાતો નથી તો દેખાતો ન હોય તો ઓળખવો જોઈએ. બરોબર ને? પણ દેખાય પણ એ દિવ્ય દ્રષ્ટિ દેખાય. આ સામ્રાજ્ય આંખે જ દેખાય એવો નથી. એને પીલું લોચન ખોલે ગુરુ મહારાજ ઘરે આવે જયારે પીલું લોચન એટલે આત્મબલ કોઈ એને 10મો દ્વાર કીધો કે જેનો 10મો દ્વાર ઉઘડી જાય ને એટલે દેખાય. 9 દરવાજા મળીએ નમસ્કાર 10મા મળે જોવો દેખાય. વાત તો સંતોએ શોધથી કીધી પણ આપણે ગોટાળા થઈ જાય. શું કરે? ગોટાળા આપણે થઈ જાય. એક કઈ કીધું દેખાતો નથી એટલે કે નથી દેખાતો. કલર કે આને ધોળા કહેવાય એક જણાએ કહી દીધું કે આને ધોળા કહેવાય એટલે આપણે બધા કહેવાય ને કે આને ધોળો એની ખાસ નહીં શું ધોળો કહેવાય ખબર છે? હવે ધોળો હશે, કાળો હશે, પીળો હશે, લીલો હશે, લાલ છે. લાલ છે. હવે આની ખાસ શું કે આ બરોબર જ છે એમ. પણ એ કલર આપણને નાનપણથી બતાવીને કહી દીધું કે આને ધોળો કહેવાય એટલે ધોળો પછી આપણે ભૂલીએ નહીં. ભૂલી જઈએ કાળા કલર ને કઈ આપણે ધોળો કહી દઈએ છીએ. એમાં હાથમાં જે કીધો છે ને તો ઓળખાય છે એટલે ઓળખાય અને હાથમાં ઓળખ્યા વિના લખવાના છે ન મળે એ નક્કી છે. આસમાન કલર કેવો હાથમાં કલર સફેદ છે. આત્માનો કલર સફેદ છે. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. અને હકીકત જો ને તો એને કોઈ કલર પણ સફેદ વર્ણાયો. સફેદ એને સંતોએ વર્ણાયો. ધોળા રંગના ધામમાં કે ધોળા દીધા ધોળા રંગના ધામમાં એટલે ધોળું છે એ સત્ય, કાળું છે ને એ સત્ય છે. આ એક આ ભાવ ઉપરથી ઊભું થઈ ગયું તો ભાઈ આ કાળું છે રવાજવાનું આપણે કહેવું જ છીએ સત્ય એ અસત્ય છે. અસત્ય છે એ અંધારું છે અને સત્ય એ પડતા ગો કહેતા અંધારું, રો કહેતા પદ, ગો કહેતા શિષ્ય અને રો કહેતા ગુરુ. એ શિષ્યને આ જ્ઞાન નતું એને અંધારામાં છે પ્રકાશમાં એને અસત્યથી સત્યનું ભાન કરાયું. પણ શીખો એક છે સત્ય હોય ને અસત્ય હોય તો સત્યનું પાછું થાય તો એની કિંમત થાય. અંધારું હોય તો પ્રકાશની કિંમત થાય. પ્રકાશ જ હોય તો ખબર અંધારું અને ખબર જ કેમ પડે કે અંધારું છે. શીખો એક છે એની બે બાજુ હોય. આપણે બે કેમ બે તો એક જ છે ને પણ ડાબું જમણું કીધું તો મોટવજ પાસે ડાબું અંગ માંગ્યું તારું ડાબું અંગ દે મારી સેવા
એટલે કે પુત્ર ને પત્ની એમના પત્ની અને એમના છોકરાએ સર્વત આપી બે ભાગ. પણ બે ભાગ કરે એટલે કોઈ માણસ જીવે મોત જવો જ હોય છે ભલે ને ભગવાન હોય છે ભલે એમ તો ઉભો વેરી નાખે કોઈ જીવે નહીં. જીવે નહીં. એ તો નિશ્ચિત છે ને જીવે એક પડખા વાળો આપણે કે નાના ભાઈઓ જ નહીં. પણ ડાબુ અંગ માંગ્યું એટલે એમ કે તારી અવસરથી મને સેવા. અને જો પાછું વેડિંગ્ટન નોખા કરજો ને જો એક આંખમાંથી આંસુ નીકળે તો મારે નહીં ખપે. એ કેમ નહીં ખપે કે આંસુ પડી ગયા તો તમારી વેદના જોઈને મારે ન જોવાય. એટલે આ તો જુદા કીધી નાખ્યા ડાબુ જમણો જુદું કીધી નાખ્યો. જમણા આંખમાંથી આંવરા મીડા વરાવવા હવે મારે ન ખપે. એટલે ડાબા અંગે કીધું કે તમે આને પૂછી તો દો આંસુ હરખ ના છે દુઃખ ના. આંસુ બે આવે હરખ ના આવે ને દુઃખ ના આવે. એને પૂછી લો રમણા અંગે. એ જે રમણા અંગે એવો જવાબ દીધો હતો કે ડાબુ અંગ તમારી સેવા કરે ને જમણું અંગ ન સેવા કરે. ડાબુ સેવા કરતો જમણી કરે ન કરે કરે કરે. એટલે હું કઈ કામમાં નકામો છો ને એના મને એનું દુઃખ છે કે ભાઈ ડાબુ અંગ કાયમ લાગ્યું ને જમણું ન લાગ્યું. એટલે મને આંસુ એને આવ્યા છે. કહીને ગુરુ મહારાજ કહો તો ભલે સાધુ કહો તો ભલે તેથી એને કીધું કે હાસો ધર્મ તમારો. કુંભાર રાજા પાસે સારણ આવ્યો હતો અને સારણ આવ્યો એટલે કુંભાર હવે આદરમાન દીધા કે માગો માગો ગજવી પાનું માગો રૂપું માગો. અરે આખો ગરજ ભંડારો આપ્યો હા કે કુંભા હવાનું રૂપું મારા આંગણે ઘણું હું માગો કુંભા તારી રામે. તો અસલથી ડાબુ અંગ અને એને સુખતા દીધું. જમણો અંગ છે શબ્દ છે એક જ છે સુખતા શબ્દ એક જ થાય. સદગુરુ મહારાજ સ્વયંવર રસે લગ્ન કરે અને એક જ થાય. એ સમજે ને આપણે ટૂંકમાં લગ્ન કરવા એટલે આ આત્માનું જ્ઞાન કરાવવું એનું લગ્ન કહેવાય. એટલે સુલતાન શબ્દ એક થઈ દીધા કે કીધું કે આ ત્રણ હો મારા રામ પણ જ્યાં કુંભો ન હોય ને એ તમારે એ રામ એ તમારી. રામ નું ત્રણ હોય છે કુંભો એક હતો ને. અને હાલમાં કુંભલગઢમાં ત્રણ વાર રામનું નામ મેળવે આપણે સાંભળ્યું છે. યુદ્ધ બતાવે છે કુંભલગઢમાં. હવે તમે તમતા જાઓ મેલે આ તો મારો જ્યાં કુંભો ન હોય રાણી તમારી. એટલે ગઢવી હવાર હોય જ્યાં જો ત્યાં કુંભો ને રામ. કુંભો એક તો ત્રણ વાર રામનું હતી કેમ આવી બીજી રીતે એ ભક્તિ રસ આવી છે. આ ડાબુ જમણું એ ભક્તિ રસ આવી છે. એટલે હારે આ અમારો આ જમણો અંગ રહ્યો ને એ અમારો કુંભો નક્કી આ કરાવી દીધું. એ જે હવાર પડ્યું સારું સોરે આવ્યો આસો હાસો કે ધર્મ તમારો. તમે આ વાતને જાણો તમને આનો ખ્યાલ છે એટલે આવી કસોટી થાય. એટલે અત્યારે ઉપદેશ ઘણી જાતના કરાય બરોબર. કોઈ મંતર આપે કોઈ જાપ આપે છે પણ જાપ કે મંતર થી આત્માની ઓળખાણ નહીં થાય. આત્માની ઓળખાણ તો કરાવે જ થાય. ગોળ ગોળ હું કરું કે ગળપણ ન આવે પણ હું ખાઉં તો ગળપણ આવે એમ. અને કોઈ બી
થોડો માતા ઉધાર નહીં રાખતા. રોકડું આપી દે તો ઉધાર કોઈ દી ન આપે. 4 મહિને 6 મહિને તમને આત્માનું જ્ઞાન થાય છે. ગુરુ એવો ઉધાર કરે નહીં. એને સદગુરુ, એને હાસા સદગુરુ કહેવાય. રોકડું જ આપી દે, શરણે આવ્યો આત્માને ઓળખવા તો થોડે થોડે કેમ તરત ન ઓળખાય? આપણે ઊંડે ઊંડે લેવી આત્માને ઓળખવા માટે લેવી. ઓળખાણ થાય જ હોવે. સત્સંગ એક જ દામ થાય, વારે વારે ન થાય. એકદમ સત્સંગ કરી લ્યો એટલે સત્યની ઓળખાણ થઈ. સત્યની ઓળખાણ હળવા હળવે ન થાય. પછી જીવને ક્યાં હતર ગુરુ કર્યા હતું ક્યાં સમજાવ. કોઈ કે 17 વખત શરણે ગયા હતા ને પાછા કાઢ્યા હતા. જીવને જે ફળ નહીં થયું, જયારે ફળ આવે તો તને સમજાય. કોઈ આ વાત કરે છે કે મધ્ય પ્રમાણે પણ એવું તો કીધેલું. જેઓને ભીમ સાહેબે ઉપદેશ કીધો તોય સંશય રહી ગયો કે બાબા આ મનને વળે વળે વાળા પૂરો થાય બંદર જાય બરબાદી. તો એ વાળા જવાબ આમો આપ્યો હતો કે જીવન જીવને જ્યાં રાખ્યું ત્યાં વાગે અનહદ પૂરા, ત્યાં રખાય છે. ઠકાણે રાખવા સુતાનું ધ્યાન ક્યાં હોય? શબ્દ સામું જોવાય. સુતા એટલે આપણું ધ્યાન. આપણે જયારે બોધ લેવી તો આપણું ધ્યાન ત્યાં હોવું જોઈએ. આપણું લક્ષ્ય શબ્દ સામું હોવું જોઈએ. ગુરુનો ઘાટ નથી જોવાનો. ગુરુ અઘાટ છે, એનો કોઈ ઘાટ જોવાનો નથી. પણ ધ્યાન આપણું શબ્દ સામું જોવો. એક શબ્દ ગુરુ દેવકા કાકા આનંદ વિચાર કાકે મંજિરન પંડિતા જાનો વેદ નો પામે. વેદે જે પાર નીચે આણી ગયું નેતિ નેતિ કહી દીધું. આવો ગુરુ નો શબ્દ. શબ્દ કયો તો એ સત્શબ્દ. એ સત્યની ઓળખાણ કરવાની. સત્ય શું છે ને અસત્ય શું એ અહીંયા નીચે કરાવે. એની ઓળખાણ કરાવે. આમાં પેલા પુરાવા આપ્યા કે સત્યા થઈ સતમાં ખેલો સતની હોય હવા. પાળેના શરણે બોલ્યા રામો પે. સતની આગળ બીજું કાંઈ, સતની આગળ કાંઈ છે. સત્યને એક દાણેથી નો સંગ કરવાનો હવે વારે વારે ન કરવાનો. સતનો સંગ થઈ ગયો હા સુતા શબ્દ ને વધી જાય. સત્શબ્દ ને વધી જાય. સમજાય છે ને મારી વાત? સમજાય બધું સમજાય. દેખાતો હોય તો ઓળખાય ને. ભાઈ વિના તો ઓળખવો કેમ? હે દીકરીનો આપણે સંબંધ ગોતવા જ્યાં હોય અને ઘીરે આવીને આપણે બધા વાતો કરતા હોય કે ભાઈ દીકરો તો બહુ સારો છે, કાઠાળો છે, રૂપાળો છે, બહુ સારો. એ દીકરી સાંભળતી હોય ખબર પણ એને ભાઈઓ નથી બિચારી શું કરે? એ બધું સાંભળ્યું રૂપાળો છે કાંઠા હોય. પછી એની હામાં થઈને વિયો જાય ને તો દીકરીને ખબર ન. પણ એકદમ એ દીકરી બતાવી દે ને કે અહીંયા તારો સંબંધ નથી એટલે 500 માણસ એટલે ઓળખી લાગે. એમ આટલું ન ઓળખાય એવું કોણ ક્યાં છે? ન દેખાય એવું કોણ? અને દેખ્યા વિના તો ઓળખવો કેમ? તો હું ધ્યાન કહું દેખ્યા વિના તો ઓળખવો. હા કોણ સંતો આત્મા અને પરમાત્મા એનું ઠેકાણું ક્યાં? ઉપદેશ લીધો ખબર હોય એ રહ્યા છે ક્યાં? એનું ઠેકાણું ક્યાં? આપો જમા
જો ઓળખાયો હોય તો એનું ઠેકાણું જ બતાવ્યું હોય ને કે અહીંયા રહ્યા. હા હા જાને જાને કૌશલ્યનું ઠેકાણું ક્યાં છે? ભાઈ એ તો હું વાત કરું છું કે ઉપદેશ તો લઈ લીધા પણ ઠેકાણે પહોંચતો નથી. આ જ વાંધો મોટો પડે. એ વાત કરીએ ને કે ગુરુ ઉદાર ન રાખે. હે? અમારે સત્સંગ એકદમ આ વાત થઈ કે તમે ઓળખો કે હા તો કે આંગળો મૂકી દો. તમે કહો છો દરેક જગ્યાએ જતો કે આંગળો મૂકી દો. એટલે મેં કીધું ભાઈ તમે ઓળખો કે હા તો તેને તો નથી અહીંયા આંગળો મૂકી દો. ત્યાં ક્યાંમાં નથી નથી અહીંયા આંગળો મૂકી બધે છે દો. બરોબર છે કેવું પડે ને ને. વાત? હે તો નથી અહીંયા આંગળો મૂકી દો. ત્યાં અહીંયા નથી તમે ઓળખો હોય તો થાકી દીધો. બરોબર ને? એટલે આત્મા પરમાત્મા સંતોના અનુભવ તો એનું ઠેકાણું સંતોના અનુભવ અને એ અનુભવ થઈ ગયો ને એને સંત કહેવાય. શાંતિ ભૂમાડે એને સંત કહીએ. એના દાસના દાસ થઈ ગઈએ આને સંત કહેવાય. અગાવી નાલ્યા જાય સંત નો કહેવાય. પૈસા લઈ ગયા હોય દક્ષિણા કરીને ઘરના ખબર ન બિચારા દાગ્યા જઈને આવ્યા હોય કે તમને આ વસ્તુ લાવવાની કીધી કેમ ન લાયા? કે ગુરુ મહારાજ આવ્યા હતા કે એમને આપ્યા એમને આપ્યા એ ઝઘડો ઉભો થાય ને તો બિચારા મજૂરી કરીને લાવે મહેનત કરીને લાવે એને પૈસાની કિંમત થાય. જે મજૂરી કરીને પૈસો લાવે છે ને એને કિંમત થાય પૈસા કે કેમ ભેગો થાય. હે દક્ષિણા લેવા ફરતા હોય એને કિંમત ન થાય. લે આત્મા ઓળખાય છે તમતા દેખાય તો ઓળખાય એ નીતિ છે. અને પણ સામે આવે તો નીતિ થાય ને. આ વાતો થી તો કઈ પતે એવું નથી. વાતો કોઈ પતે નહીં. જયારે આમાં બેસી જાય અને એક નક્કી છે કે ન ઓળખાણું હોય ન દેખાણું હોય તો ફગાવી નાખવાની વાર ગુરુ નહીં ન રખાય. બધું એમ કે આત્મા ન ઓળખાય છે નો નક્કી કરાવી દેતો હોય ને તો એ ગુરુ નહીં ન રખાય. હું તો એમ કહું એ ગુરુ ફેરવવામાં કોઈ વાંધો નથી. જો આત્મા ન ઓળખાવતા હોય એ ગુરુ રાખવાની કઈ જરૂર એમાં કોઈ પાપ નહીં. અને એક દુકાને ન મળે એટલે બીજી દુકાને લેવા જવું જોવે છે. જવું જોવે ને હાલે એવું નથી ના. એક દુકાને ન મળે બીજી દુકાને જવામાં કોઈ વાત નથી. ઓલો કાંક 5 દી ક્યારે આવશે રાહ જોઈજો તો આપણે તરત જતું તો શું કરવાનું? જવું જોઈશે ને બીજી દુકાન. આવું ધમધામ નક્કી ન થાય ને એ ગુરુ રાખવાની કઈ જરૂર. જો આત્મા ન ઓળખાઈ દેતા તો ગુરુ કરવાનું કારણ શું? આપણે તો આત્મા ઓળખવો ન ઓળખાવતા હોય તો એ ગુરુ ન રખાય. એમાં કોઈ બાદ નહીં. તમે વાત થાય છે ને મારા હાલશી બાબા ઢીલા ના ભાઈ ના ઢીલા શું પડે ના તો ફેંકી દીજો કોઈ સંભાળશે. અને જગતમાં ત્રીજો કે ખોટો છે. તમને ન ઓળખાયો હોય ને તો જગતમાં કહી દીજો કે મને ખોટો કોઈ અહીંયા ફસાતા. આપણને ફસાડ્યા હોય તો આપણે કહેવાનું શું વાંધો?
ખોટા આપણને ફસાયા તેને કહેવામાં શું વાંધો બરોબર છે ને મારી વાત એટલે ઓળખાય છે દેખાય તો ઓળખાય ને ઓળખાય નહીં અમે દિવ્ય દ્રષ્ટિ જોવે બરોબર ને દિવ્ય દ્રષ્ટિ એટલે આત્મજ્ઞાન એને જ્ઞાન દ્રષ્ટિ કીધું છે અર્જુન ને આપી દીધું ને વચન કીધું છે એનું વચન કીધું સાંભળે નાખી દેખાય એવું કીધું બરોબર વાત સદગુરુ મહારાજ બોલાવવાનું.